મોરબીમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે। ગઈકાલે માળિયાના કૃષ્ણનગર પાસે યુવકને ગોળી મારવામાં આવી હોવાની ઘટના સામે આવ્યાના 24 કલાક નથી થયા ત્યાં ટંકારા રાજકોટ હાઈવે પર ખજૂરા હોટેલ પાસે એક કાર સવારને લૂંટી લેવાયો હોવાની ઘટના સામે આવી છે। જેમાં સાંજના સમયે ખજૂરા હોટેલ પાસે મહિન્દ્રા XUV કારનો ચાલક તે પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન પાછળથી આવેલી અન્ય બે કારે તેને આંતરી હતી અને કારને રોકાવી તેમાં રહેલી રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। બાદમાં એક બલેનો કાર ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થતાં ત્યાં જ મૂકીને બાકીના અન્ય કારમાં લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। જે બાદ ઘટનાની જાણ થતાં ટંકારા પોલીસ, LCB અને SOGની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જિલ્લામાં નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં લૂંટારુઓ જામનગર તરફ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળતા એક ટીમ તે બાજુ દોડી હતી અને લતીપર પાસેથી વધુ એક કારને બિનવારસી હાલતમાં પકડી પાડી। બનાવને પગલે પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી તેમજ બે શંકાસ્પદ વ્યક્તિઓને પણ પકડી લીધા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહી છે।